નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ ખેડૂત આંદોલનથી। તો ખેડૂત આંદોલન મુદ્દે સરકારની બેઠકોનો દોર હજુ પણ યથાવત છે। ઉર્જા અને કૃષિ તેમજ નાણાં વિભાગના અધિકારીઓ મંત્રીઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ રહી છે। વીજપોલ મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે આ બેઠકમાં ચર્ચા થઈ। જમીન વળતર મુદ્દે સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી હોવાનું સરકારે જણાવ્યું। તો કેન્દ્રની વળતર નીતિ રાજ્યમાં લાગુ કરવાની ચર્ચા હોવાનું પણ સૂત્રોના આધારે સામે આવી રહ્યું છે। ખેડૂતોને રાહત આપવા વચગાળાના નિર્ણયની તૈયારી હોવાનું જાણવા મળ્યું છે। સરકાર આ અંગે કોઈ નિર્ણય ટૂંક સમયમાં લઈ શકે છે। ખેડૂત આંદોલનને લઈને સરકાર સક્રિય મોડમાં દેખાઈ રહી છે। વળતર મુદ્દે ટૂંક સમયમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત। ખેડૂતો માટે રાહતના સમાચાર ટૂંક સમયમાં જ સામે આવી શકે છે। તો આ અંગે વધુ માહિતી આપવા સીધા જ અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। સીધા જઈએ કિંજલ પાસે। કિંજલ, ખેડૂત આંદોલન જે મુદ્દો છે એ સરકાર માટે પણ ખૂબ જ પેચીદો બની રહ્યો છે। સરકાર બેઠકોનો દોર ચલાવી રહી છે, પરંતુ હવે એવી શક્યતા જોવા મળી રહી છે કે ગમે તે સમયે સરકાર દ્વારા કોઈ મોટો નિર્ણય ખેડૂતો માટે જાહેર કરવામાં આવી શકે તેવી સંભાવના છે। देखो, जे प्रमाणे माहिती मળી રહી છે તે પ્રમાણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ વખતે તેમની જ્યારે ગુજરાત મુલાકાતમાં હતા ત્યારે પણ આ અંગે સરકાર સાથે વાત થઈ હતી અને એ જ કારણ છે કે શનિવારથી લગભગ બેઠકનો જે દોર છે તે સતત સક્રિયપણે ચાલી રહ્યો છે। આજની વાત કરવામાં આવે તો આજે સવારથી મંત્રી નિવાસ સ્થાને અલગ અલગ બેઠકો છે તે યોજાઈ છે કે જે બેઠકની અંદર કૃષિ વિભાગ, ઉર્જા વિભાગ અને તેની સાથે નાણાં વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે, સચિવો પણ ક્યાંક ઉપસ્થિત રહ્યા છે અને મંત્રીઓ પણ હાજર રહ્યા છે। ખાસ કરીને એક ફોર્મ્યુલા નક્કી કરવાનો પ્રયાસ તે રાજ્ય સરકાર કરી રહી છે અને તેના કારણે વિલંબ થઈ રહ્યો હોવાની પણ વાત છે તે આવી રહી છે। સૌથી જે મહત્વનો મુદ્દો છે એ છે વળતરનો મુદ્દો। તો બજાર ભાવે, બજાર કિંમતે વળતર આપવાની ક્યાંક સરકારની તૈયારી છે, પરંતુ બજાર ભાવ કેવા પ્રકારનો હોવો જોઈએ તેને લઈને પણ જે ચર્ચાઓ છે તે અત્યારે ચાલી રહી છે કે બજાર ભાવની ગણતરી છે તે કેવી રીતે થશે, તેનું મેપિંગ છે તે કઈ રીતે થશે, કેમ કે દરેક જિલ્લા, કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છનો બજાર ભાવ હોય છે, જમીનનો તે અલગ હોય છે, તો સુરેન્દ્રનગરનો બજાર ભાવ અલગ હશે, સુરતનો બજાર ભાવ છે તે અલગ હશે। તો સ્થાનિક બજાર ભાવ નક્કી કરવો કે એક ચોક્કસ બજાર ભાવ નક્કી કરવો તેને લઈને જે મેપિંગ છે તે મેપિંગ કરવામાં સરકાર કરશે તે પ્રકારની પણ વાત છે તે આવી રહી છે। બીજો જે મહત્વનો મુદ્દો જે બેઠકમાં ચર્ચાયો હોય, જે સામે આવી રહ્યો છે તે એ પ્રકારનો છે કે જે ખેડૂતો છે તો જમીનના માલિક ખેડૂતો જ રહેશે। જમીન માલિકીમાંથી ખેડૂતોને બાકાત કરવામાં નહીં આવે અને જ્યાં જ્યાં વીજ પોલ પસાર થઈ રહ્યા છે, એટલે કે જે વીજ પોલના કારણે જે પણ જે કહી શકાય પ્રભાવિત જેટલી પણ જમીન હશે તેની પણ આસપાસની કેટલીક ચોક્કસ કરેલી જે જમીન છે તેનું પણ વળતર આપવામાં આવશે। એટલે કે આ એક મહત્વનો મુદ્દો છે કે જમીન માલિક છે તે બદલવામાં નહીં આવે અને તેની સાથે જ જે વીજ પોલ છે તેની માટે પણ એક જે મહત્વનો કે કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય રીતે જે નિયમ લાગુ કરવામાં આવતો હોય છે કે કેન્દ્ર સરકારના જે નિયમો છે તે મહદઅંશે એ નિયમોનો પણ અભ્યાસ છે તે કરવામાં આવી રહ્યો છે। અન્ય રાજ્યોની અંદર પણ જ્યારે જમીન વળતરની વાત આવે ત્યારે કેવા પ્રકારે જે ફોર્મ્યુલા લેવામાં આવે છે તેનો પણ અભ્યાસ છે તે કરવામાં આવી રહ્યો છે। એવું માનવામાં આવી રહ્યું છે કે વચગાળાનો કોઈ નિર્ણય છે તે સરકાર લઈ શકે છે। જે પણ જે ખેડૂતોની નારાજગી છે તેને સરકાર દૂર કરવાનો પ્રયાસ છે તે કરી રહી છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત આજે, આવતીકાલે અથવા તો આ સપ્તાહના અંત સુધીમાં સત્તાવાર જાહેરાત છે તે પણ થઈ શકે છે। જી બિલકુલ, આભાર કિંજલ। તો હવે જે ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તે મુદ્દો પેચીદો બનતો જઈ રહ્યો છે। સરકાર પણ આ મુદ્દાનું જલ્દીમાં જલ્દી સમાધાન થાય તે માટેના પ્રયત્નો લગાતાર કરી રહી છે। ત્યારે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ મોટો નિર્ણય સરકાર દ્વારા ખેડૂત આંદોલનને લઈને જાહેર કરવામાં આવી શકે છે। લગભગ આજે સાંજે કે પછી આવતીકાલ સુધીમાં આ અંગે સરકાર કોઈ મોટો નિર્ણય જાહેર કરે અને ખેડૂત આંદોલનને શાંત કરવાની કોશિશ કરે તેવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે।